હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુખડી. તો સુખડીના પરફેક્ટ માપ સાથે આજે આપણે સુખડી બનાવીશું. તો નાના બાળકોને હેલ્થ માટે ખૂબ સારી અને માતાજીનો પ્રસાદ હોય કે હનુમાનજીનો પ્રસાદ હોય, દરેક પ્રસાદમાં ધરાતી સુખડી આજે બનાવીશું. તો સુખડી બનાવવા માટે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે, એનાથી થોડી નાની સાઇઝનો વાટકો ઘી લીધું છે અને એનાથી થોડી નાની વાટકી ગોળ લીધો છે. તો સૌથી પહેલાં આપણે એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકીશું. થોડું થોડું ઘી ઉમેરીને આપણે લોટને શેકીશું. આગળ જેમ જરૂર જણાય એમ આપણે ઘીને ઉમેરીશું. તો અડધો વાટકો ઘી ઉમેર્યું છે, એની અંદર આપણે એક વાટકો લોટ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું. તો અત્યારે લોટ કોરો લાગે છે એટલે આપણે જેટલું ઘી હતું એટલું બધું જ ઘી આપણે અંદર ઉમેરી દઈશું. તો બધું સરસ રીતે હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું અને લોટને આપણે ઘીમાં શેકીશું. તો હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર લોટને શેકાવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણે ચમચો ફેરવતા મિશ્રણ ઘટ લાગતું હતું એટલે આપણે એની અંદર 3 ચમચી ઘી ઉમેર્યું છે, એટલે એકદમ સરસ આસાનીથી બધું મિશ્રણ ફરવા લાગે છે. તો ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે લોટને શેકાવા દઈશું. તો ટોટલ થઈને આપણે 300 ગ્રામ લોટની સામે 200 ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે. લોટ એકદમ રેડિશ કલરનો થાય એવો શેકાવા દેવાનો છે, જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બિલકુલ સુખડી કાચી નહીં રહે. એટલે લોટ શેકાવા દેવામાં આપણે બિલકુલ ઉતાવળ નહીં કરીએ અને મિશ્રણને સતત હલાવતા રહેવાનું, એટલે મિશ્રણ તળિયે ચોંટે નહીં. તો તમે જોઈ શકો છો લોટનો કલર સરસ રેડિશ પકડાવા માંડ્યો છે અને એકદમ સરસ જાડી જાડી જેવું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ સ્ટેજ પર ગોળને ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ગોળ ઉમેરીને બધું સરસ રીતે હલાવી લઈશું અને જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ ઘી છૂટું પડશે અને મિશ્રણ ગરમ હશે એમાં જ આ ગોળનો પાયો તૈયાર થશે. બસ, તો હવે આપણે કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો જેમ જેમ મિશ્રણનો પાયો બંધાય છે તેમ તેમ બધું મિશ્રણ ભેગું થવા લાગે છે. આ પરફેક્ટ સુખડીનું બાઇન્ડિંગ આવ્યું કહેવાય. હવે આ સ્ટેજ પર આપણે સુખડીના મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે અને સુખડીનો કલર પણ ખૂબ જ સરસ દેખાય છે. આપણે દેશી ગોળનો ઉપયોગ કર્યો હતો એટલે કલર થોડો રેડિશ આવ્યો છે. તો થાળીમાં સરસ સુખડીને પોળી કરી લઈશું અને વાડકીથી આપણે સરસ મજાની સુખડીને દબાવી દઈશું, એકદમ સરસ લીસી કરી લઈશું. તો સુખડી સરસ સ્પ્રેડ થઈ ગઈ છે. હવે આપણે તેને શેપમાં કટ કરી લઈશું. જ્યારે ગરમ હોય ત્યારે જ શેપમાં કટ કરી લેવાની, એટલે પ્રોપર શેપ આવી જાય. 20 મિનિટની કુકિંગ પ્રોસેસ બાદ હવે આપણી સુખડી બનીને તૈયાર છે. જેટલી દેખાવમાં સુંદર દેખાય છે એટલી જ ટેસ્ટી ખાવામાં પણ છે. હવે આપણે સુખડીને અડધોથી પોણો કલાક માટે ઠરવા માટે રહેવા દઈશું. અડધોથી પોણો કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે સુખડી એકદમ ઠંડી થઈને સરસ સેટ થઈ ગઈ છે. હવે આપણે તેને પીસમાં કટ કરી લઈશું. સરસ મજાની સુખડી બનીને તૈયાર છે. તમે એને ગરમ ગરમ ખાઓ કે ઠંડી ખાઓ એટલી જ ટેસ્ટી લાગશે. તમે બીજી બધી મીઠાઈને ભૂલી જશો. તો તૈયાર છે સુખડી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.